પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, હમણાં જ આપણી વચ્ચેથી વિદાય થયા એવા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી, અમારા ભાજપ પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આમંત્રિત સર્વે મહાનુભાવો, સૌ સંતો, સૌને જય સ્વામિનારાયણ। આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મતિથિ છે। આજના આ પવિત્ર દિવસે એમની દિવ્ય ચેતનાને વંદન કરું છું। અહીંયાથી પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના ગુણો અને એ ગુણો કેવી રીતે આપણામાં ઉતરે એના માટેનો પ્રયત્ન હું માનું છું। ત્યાં સુધી અહીંયાથી ઘણા બધા આજે અહીંયાથી ઘેર જશે ત્યારે આ લઈને જશે કે આ ગુણો આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય। ઘણા બધા અહીંયા બેઠેલા એ આ ગુણો અંદર પોતાના જીવનમાં ઉતાર્યા પણ છે। જે સત્સંગી છે, જે અહીંયા રેગ્યુલર આવતા હોય, એ બધાના જીવનમાં ધીમે ધીમે આ સેવા ભાવ, આ ગુણો એ એમના સેવા થકી આપણને જોવા મળે। જ્યારે જ્યારે પ્રોગ્રામમાં તમે આવો તો એમાં સેવા કરવાવાળા હરિભક્તો, તમે કોઈક દિવસ એમને પૂછો ત્યારે ખબર પડે। અહીંયાથી હમણાં બતાવતા હતા, દેશ અને દુનિયાના લોકોએ આ સેવા જોઈ છે અને સેવામાંથી ગુણ પણ જોયા છે કે સહેજ પણ માન વગર સેવા કેવી રીતે થાય એ આપણે હરિભક્તોમાંથી જોવું પડે। અને હરિભક્તોના આ ગુણ ક્યાંથી આવ્યા? તો એ આપણે એવું કહી શકાય કે પ્રમુખ સ્વામી મહારાજ અને એમના સાનિધ્યમાં રહેવાથી, અહીંયા ઘણા બધા સંતો છે જેના નામ દઈ શકાય કે એમના સાનિધ્યમાં રહેવાથી આ ગુણ આપણામાં પ્રગટ થાય। પૈસા અને પૈસા તો આપણે પૈસા આપીને સેવા કરવાની હોય, પૈસા લઈને સેવા કરવાની હોય તો પણ આપણે આ રીતે સેવા નથી આપી શકતા। જ્યારે અહીંયા કેટલાય હરિભક્તો, લાખો હરિભક્તો એવા છે કે જે પોતે અહીંયા સેવામાં પૈસા પણ આપે અને સેવા પણ આપે। આ ગુણ આવે ક્યાંથી? આ ગુણ લાવવા માટેનો પ્રયત્ન આપણે આપણા જીવનમાં કરીએ। અને પ્રમુખ સ્વામી મહારાજનું એક વાક્ય છે કે હું કંઈ કરતો નથી। હવે હું કંઈ નથી કરતો આનો મર્મ જો આપણને સમજાઈ જાય તો આપણી એ નૈયા તરી જાય। અહીંયા જેમ નારી તળે છે પ્રમાણે આપણી એ નૈયા તરી જાય એવું છે। આ મર્મ શું છે, કેવી રીતે આપણામાં આવે કે હું કંઈ નથી કરતો, એ ભાવ કેવી રીતે આવે? જે કરે હરિ કરે, હરિ કરે એ સાચું। આ વિશ્વાસ પણ ટકાઈ રાખવો મુશ્કેલ। નહીં તો ઘણી વખત તો આપણે કહીએ ખરા, આપણા હાથમાં કંઈ છે નહીં। ક્યારે કહીએ? તો કે જ્યારે આપણને નિષ્ફળતા મળે ત્યારે। બાકી તો સફળતા મળી હોય તો મને નથી લાગતું કે આપણે છોડીએ। આપણે તો વાહવાઈ આપણે તો જોઈએ ભાઈ, એમાં પાછું વળીને જોવાય નહીં। એટલે આ ગુણ જો આપણામાં કેળવાય તો આપણા જીવનમાં પણ જે રાહ ઉપર આપણે બધાએ જવું છે, જે રાહ ઉપર આપણે આગળ વધવું છે, એ રાહ ઉપર જવા માટે આનો મર્મ જો સમજાઈ જાય કે જે કરે હરિ કરે, હું કંઈ કરતો નથી, આનો મર્મ આપણે બધાએ આજે અહીંયાથી આ સત્સંગમાંથી
ઘેર જતા આનો મર્મ સમજતા જઈએ. જે જેના સત્સંગમાં જતા હોય, જ્યાં સ્વામીજી તમને મળે તેમને પૂછજો. આપણા જીવનમાં હુંય પૂછી લઈશ હમણાં અહીંયા બેસીશ એટલે બ્રહ્મવિહારી સ્વામીને કે ભાઈ આનો મર્મ કેવી રીતે અમારે ઉતારો જીવનમાં, અને એ જો ઉતરી જશે તો આપણી અહીંયા પાર થઈ જાય. એવી જ આજના અવસરે સંતોના ચરણોમાં વંદન કરું છું અને પ્રમુખ સ્વામીના ચરણોમાં વંદન કરું કે એમના બતાવેલા રાસ્તા ઉપર એમના જે ગુણો છે એ અમારામાં ઉતરે એવી પ્રભુને પ્રાર્થના કરીને વિરમું છું. જય સ્વામિનારાયણ.